કેમ છો બધાય? તો આજે સવારમાં જો ઈશ્વર એડિટિંગનું કામ કરે છે એનું, અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. બ્રેકફાસ્ટ કરી લીધો. પાવભાજી બનાવવાનો પ્રોગ્રામ છે. શાકભાજી લેવા માટે આવ્યા છીએ. શાકભાજી લઈને આવી ગયા છીએ અને ભાજી બનાવવાનું ચાલુ કરી દીધું છે. આજે મેં એના મજાકમાં એવું કીધું હતું કે ભાઈ આજે આપણે 1 month કમ્પ્લીટ થયો ને એટલે ભાજી બનાવો. તો મેડમે સાચું બનાવવાનું ચાલુ કરી દીધું. મને કહે કે આજે શું બનાવ્યું, તું કે નહીં બનાવું. તો મેં કીધું મને તો ભાજી ખાવાની ઈચ્છા છે. ભાજી બનાવી દઉં. અમે પાવભાજી ન બનાવતા, અમે ખાલી ભાજી જ બનાવીએ. ભાજીને પેપર ખાઈએ, કારણ કે પાવ મને નથી ભાવતા ને એને નથી ભાવતા. પછી અત્યારે બાજરીનો રોટલો કરી નાખશું, તો રાત્રે રોટલો ને ભાજી ખાશું અને અત્યારે પેપરને ભાજી ખાશું. એટલે કંઈક મજા જ અલગ આવે, મોજ પડી જાય. આમાં શું ફ્લાવર મૂક્યું? આ કેમ એકલું ફ્લાવર બાફા મૂક્યું? એકલી ફ્લાવર નહીં બનાવવાનું. આ ફૂલ ગોબી કહેવાય ને, એટલે આની અંદર છે ને ઝીણી ઝીણી જીવાત હોય, એટલે એને ગરમ પાણીની અંદર સાફ કરવું પડે, એટલે જીવાત નીકળી જાય બધી. પછી એને બાફવા મૂકીશ. વઘારની તૈયારી ચાલુ છે. ભાજીનો વઘાર કરવાનો. વેજીટેબલ બધું બાફવા મૂક્યું છે. આની અંદર ડુંગળી, ટમેટા, કેપ્સિકમ એનો વઘાર કરીશ. વઘાર થાય ને તે વેજીટેબલ ચડી જાય, એટલે આની અંદર બટર નાખી દો એટલે વઘાર કરી. બટર બળી ન જાય ને એટલે તેલમાં નાખવું પડે. રોટલા માંડી દીધા. હા, રોટલો બનાવ. કેમ બનાવીશ? કેમ બનાવીશ? તો હું ખાઈશ. એમ જ બનાવીશ. અમે રાત્રે રોટલો ખાવાનો હોય ને તો અમે બપોરે બનાવી નાખીએ, કેમ કે અમને અમારા બંનેની આદત એવી છે કે બપોરનો બનાવેલો હોય ને તો સાંજે ભાવે, ને સાંજનો બનાવેલો સવારે ભાવે. ઠંડો રોટલો મજા આવે. ઠંડો મજા આવે, બિસ્કિટ જેવો લાગે. કોને કોને આવી આદત છે કમેન્ટ કરજો. બધાને ઠંડો રોટલો ભાવતો જ હોય. ગરમ કરતા ઠંડો વધારે મજા આવે. બાજરી નથી હો, તો જુવાર બાજરી ચાલશે ને? ઓ હાલશે. આવડી ગયા હો ભાઈ રોટલા. હમણાં મોટો થઈ જાય. અત્યારે માટે પેપર બનાવે છે. પેપર ને ભાજી. તો જો આજે સન્ડે છે તો આવું બધું એક્સ્ટ્રા કામ પતાવીએ છીએ. ઈશ્વર શું કરે છે? શું કરો? આ માંજર તુલસીમાંથી તોડી અને પછી તુલસીમાંથી માંજર, પછી આ બે ખાલી પડ્યા છે, આની અંદર તુલસી ઉગાવશે. આની અંદર ઓલું કરવાની જરૂર છે. શું કરે? ગાડી ધોવાની, સાફ સફાઈ. આજે સન્ડે છે તો એક્સ્ટ્રા કામ બધું પતી ગયું નહીં? પછી આને ઢાંકીને મૂકી દેવી છે આજે. સફાઈ કરી મૂકી દેવી. થઈ ગઈ તૈયાર? હા, રેડી. થોડુંક પાણી લઈ લો ને પછી ન્યારી ડેમ જાય ને વાર લાગે છે, એટલે તરસ લાગે. હવે લઈ જ લેવાનું, કારણ કે તડકા પડવા મળે. આટલો લોટ બાંધો માછલા માટે. સરસ. દહીં દળવાનું મૂકવાનું. આજે રવિવારે તમને ઘણા બધા કામ પતી ગયા. ઝાડવાનું કામ પતી ગયું. ફ્રીજ પણ ઘણા ટાઈમ પછી થયા, કે સન્ડે ક્યાં મળતો હતો હમણાં. સન્ડે આપણે અહીંયા હોય ન હોય એની જેવું હતું. આજે ચલો આ દહીં લેવાનું. તો જો ન્યારી ડેમ આવી ગયા છે. બહુ બધું પબ્લિક છે આજે સન્ડે હોય ને એટલે એમાંય વધારે પબ્લિક હોય. તો ચલો માછલાના લોટ નાખવા છે.
જો કેવું લાગે? બહુ સરસ લાગે. કેટલા આજે મને યાદ આવ્યું, ફ્રીજમાં પડ્યા હતા તો મને એમ થયું કે ચલ પાણીની બોટલ એક નાની એમથી હતી ને તો બોટલ જેવું એની અંદર ભરીને રાખી દીધા તો આ ઓલા થઈ ગયા, કરમાઈ ગયા. પછી યાદ આવ્યું. જો અહીંયા મૂકીને કેવા લાગે? સરસ લાગે, ખૂબ સરસ લાગે છે. રેડી. તો જો અમે જમી લીધું. આજે માછલાને લોટ નાખવા ગયા હતા, મજા આવીને. અને બાર આંટો મારવા ગયા હતા તો શેકેલા નહીં, કાચા આવડા હતા જીંજરા. ઘરે આવીને મેં મારા માટે શેકા, એમાં મીઠું નાખ્યું અને ઈશ્વરને કાચા જ ભાવે. આ વખતે સીઝનમાં બહુ ઓછા ખાવા મળ્યા એટલે એ કાચા જ ખાય. અને બસ જો હવે ટીવી જોશું. તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ખાસ એક લાઈક કરી દેજો, કેમ કે તમારી લાઈક એક બહુ ઇમ્પોર્ટન્ટ છે અમારા માટે. અને આજનો મેરેજનો વિડીયો નાખ્યો છે, જોઈ લેજો. આની અંદર નીચે મેન્શન કરી દેશો એની લિંક. સરસ વિડીયો છે, જોઈ લેજો. આજે અમારા મેરેજનો 1 મંથ પૂરો થઈ ગયો હે ને. નાની એવી ક્લિપ જ છે. પછી સીડી થોડીક મૂકશું એવું હશે તો. ના, મેકવાનું પ્લાનિંગ છે. તે ટૂંક સમયમાં આખી મેરેજની સીડી મેકી દેશું. જે લોકોને જોવી હશે જોઈએ. નાના કટકા કરીને મૂકશું એટલે કોઈને કંટાળો ન આવે. જોઈએ કઈ રીતના મેકીએ, જોશું. સારું, ચલો બાય, ગુડ નાઇટ.